ग्राम पंचायत 20% ग्रांट तालुका पंचायत 10% ग्रांट जिल्हा पंचायत म्हणजे हे जे 16 आपण 80% ग्रांट ग्राम पंचायत 10% ग्रांट तालुका पंचायत 10% वो दारो नशानी बाबत આવે એ નાર્કોટિક ના ગુનાહિત થવું જોઈએ એ આવા પોલીસનું કામ પંચાયત કામ આવે પંચાયત જાણ કરે તમારે અરજીના આધારે લખી દેશે બરોબર છે બીજો જે આપણો મુદ્દો લખ્યો તમે કચરાપેટી બાબત હવે જાહેરમાં કચરાપેટી તમે જે ડસ્ટબિન પોસો કયા કઈ જગ્યાએ પોસો એ લખીને પ્રોબ્લેમ આવે અને એની પછી માવજત તમારા દ્વારા જે વિસ્તાર છે હું તમારા ગ્રામીણ તમારા કચરો વધારે ઉભો થાય તમારે મેન્ટેન રાખો ગવર્મેન્ટ ઇન્સ્ટોલ ગવર્મેન્ટ પછી એ કચરાની જે ગોઠવણ છે તમારે શું પણ રહેશે જગ્યા જોશે સાઈડ મારો અનુભવ છે મારા આવો પ્રશ્ન હતો મોટા ડસ્ટબિન અમે ખરીદી બધા કીધું કે મોટા ડસ્ટબિન મૂકવા નાખો જાય જગ્યાઓ પછી કેવું થતું હતું તો વસ્તી છૂટું ફેંક્યું એટલે કચરો મૂકીએ છીએ બરોબર છે બધી વસ્તી બધી છ ડિપાર્ટમેન્ટ નોકર અને આપણે એને દર બીજા દિવસે મેન્ટેન કરીએ છીએ દર બીજા દિવસે મેન્ટેન કરીએ આગળ નીચે બરોબર છે એની કોઈ કચરો અંદર નોખે છે જોડાયેલી છે આગળની સાઈડ ફેન્સિંગ કરવી છે આગળની સાઈડ અમારો ઉપર જીગના વાયર જાય ઓપરેટર હાઈ ટેન્શન વાયર 7 ફૂટ ઉપર 2 ફૂટ આ થાય ફેન્સિંગ એટલે કોઈ દિવસ શક્યતા છે પહેલી છે તો કરાવી દેશે પંચાયત આવી કરશે જે આગળની જગ્યા રોકી ને ખુલ્લી જગ્યા મૂકી એટલે તમે તમારા જે તમે હાલ નવા આયોજન વાળા તમે જે આગળના આયોજન વાળા છે એમના જોડે પંચાયત વાત નથી વ્યવસ્થા કરવી એવા માણસને ફોન કરો તો એ આવો એ બધું થાય અમે એને કહીએ કે તમને આ બધી વિગતવાર કીધું તો મેં એને હવે ઓલરેડી કીધેલું છે એને તમને બી કીધેલું છે ના અમારે જાણે કોઈ જાણે કોને અમારો પેમેન્ટ આપતો હોય એ મોને શું કે એ લોકોએ સહયોગ કરીને કામ કરી કામ કરો છે સહયોગ કેમ કરી ખોટી વાત નહીં સહયોગ મોટી કરી સિંગાપુર અને તમે આમાં તમે આમ પૂછો પાણીની લાઈટ નથી લાઈટ નથી પાણી લાઈટ નથી પણ બનાવ્યો
એ લાઈટ નથી. લાઈટ છે ને જોઈ છે રાત્રે કેસો કરી એ લાઈટ અંદર તમે જાતે આવ્યો પાવર તો છે ને કપડો તો છે લાઈટ અત્યારે ખબર નહીં કે પહેલા 2 વાર તૂટી ગયું અમે જાતે જ આવ્યો ભાઈ તૂટી જાય તો મેન્ટેન તો મને દરેક પોતાનું જ કરવાનું પંચાયત તો રોજ આવી ના ઉભી પંચાયત કમ્પ્લીટ કરી તમે કમ્પ્લેન કરી કે વખત અમારા સોસાયટીમાં ટાવર તૂટી ગયું લાઈટ કમ્પ્લેન કરી હા તો પછી કઈ જગ્યા માટે તો આપણ લાઈટ છ થઈ નહીં લાઈટ છ નહીં ટાવર નહીં હે તો ટાવર નહીં હે તો લાઈટ બે પ્લોટ રાતે ટાવર ચાલે છે ચાલુ હે એટલે ભીલા ટાવર પાવર તો બને હોય પ્રોબ્લેમ તો બને હોય દરેક સોસાયટીની અંદર લાઈટ છે તમારા ઓલરેડી લાઈટ છે પાણી તકલીફ છે લાઈટ ની શું કહેવાય કે એની તકલીફ પાણી આવે કે એટલે બધી જ પંચાયત મ્યુનિસિપલ તો આગળ શું લાઈટ ખાલી એની તકલીફ છે લાઈટ નહીં આવી પાણી નહીં આવતું હા હવે બડા થોડી અસવાય વાળી ની તકલીફ જે છે માં જાય બરોબર છે આગળ વધો વડો ચલો આગળની વાત તો તમે અમારી પાસે ના હોત ને અત્યારે અમિત શાહ સાહેબ જાણવા માટે કહેતા જાણવા જસી કરશો ભાઈ છો જેસીબી મળી જશે અને તે કચરા પેટી બનાવી કચરા પેટી નહીં બનાવી તો સાહેબ એના અંદર નકારી રોગ કચરો રોકતા હતા તો આપણે સેગ્રીગેશન બરોબર કે આપણે એ આશયથી બનાવી હતી કે એ લોકો કચરો વ્યવસ્થિત જગ્યાએ નો એના ગંદી નથી થઈ જાય ત્યાં તમે ના બનાવો ગેટ આગળ થઈ જાય ગેટ આગળ નોકી ખાલી કરી નાખી બીજો ફેરો માર આપણે એવો કોઈ ઉલ્લેખ નહીં કે તારા ભરેલા ટેક્ટર 3 માર કરી લઈ જાઓ એ દબાવવાને તારા કહી દઈએ જરૂર કચરો રસ્તો પર ભરવું યાર પાવર માટાવાળો રસ્તો છે એમાં ત્યાંથી લઈ આગળ પડશે એવા નવી ગાડી બોલન શું કરું આ જવાબ તમારો સરખો નહીં આજની મીટિંગ ડેપ્યુટી સરપંચના અધ્યક્ષ સ્થાને લેવાઈ છે એવું તમે અંદર રજૂઆત કરી શરૂઆત પહેલા ગ્રામ સભાની શરૂઆત મેં ત્યાંથી શરૂઆત કરી હતી તો પછી સરપંચની ગેરહાજરીમાં આજની સભાનો અધ્યક્ષ સ્થાન સરપંચ આપવામાં આવ્યો તમે હાલ આવ્યા બેન જે બોલાયા હતા કે મેડમ આવવાના હતા આને બેન છે મેડમ સરપંચની ખુરશીના અંદર ઉપસરપંચ કેટલી જગ્યા છે મેં એનો જવાબ આપો ચાર્જમાં એરિયા છે ચાર્જમાં કાયદાની ભાષા આવો જ સરપંચની ગેરહાજરીમાં ઉપસરપંચ ચાર્જ હોતા એટલે અધ્યક્ષ હાલ મીટિંગ બોલાવો ભાઈ તમે જે લખ્યું મોટું લેખિતમાં તમને ઠરાવ સાથે આપી દીધું આવા જો પહેલા તમારે આવવાનું હોય ઓપરેશનમાં લેવાનું સરપંચ બેસાડવા સરપંચ ને બીજું ઉપસરપંચ બીજો ઢગલો કોમ હતો કારખાનાનો એટલે આઈ પેલા કોમ કર્યું પછી કારખાના કામ હોય તકલીફ હોય રજૂઆત કરજો આપી તો તમને તકલીફ હોય રજૂઆતો બધી ઘણી છે આ લોકો એમની તો આયા નહીં આ તો કહી દીધું બધા કેટલી બધી છે ભાઈ તમારે એક મિનિટ હું પૂછું સરપંચ એવું છે તમને તો ભાઈ ને સરપંચ એવું ના હોય સરપંચ કહેવાય આમ નાગરિકની સાથે ચાલતા નહીં તો જે રીતે આવો ભાઈ તમારા ઘર આવો તમારે હવે એકો અધિકારી બેઠા એટલે તમે આવો જવાબ આપો છો બોલો તમને આયા તા કોઈ જવાબ ખોટો મળ્યો તમે જવાબ અત્યાર સુધી કેવા આપ્યા છે 5 વર્ષના અંદર લોકો
સ્મશાનની વાત કરી, સાહેબને અમે બતાવ્યું તે સાહેબે એમ કીધું કે આવ્યું અમારા ના આવે. પંચાયત નહીં આવતું. કોના નામ પંચાયતનું નામ આવે? તે બને તો બનાવી કઈ રીતે? તો શેનામાં આવે? કોનામાં આવે? પત્ર નાખવાનું કેવી રીતે? તો બહાર કચરો નાખવાનું બનાવ્યું છે. સેગ્રીગેશન સીટની વાત કરે છે. તમે છોડીને આપો તો હું બહારથી તોડાય સરકારની અંદર. અરે એને બહારથી તો એવું નહીં. અમે તોડવા દઈશું. તમે શું કીધું? પંચાયત નહીં આવતું. શું? પંચાયતે ફોર્મ ભરવાનું શું કીધું? હવે આ ડિપાર્ટમેન્ટ ઓલરેડી મારી વાત સાંભળો. તમારા કારખાનાના પાછળ જોઈ લો તમે જે જગ્યા બનાવી આ હિસાબ પર 1 વર્ષથી તમારા પાછળ તમે શું કર્યું હતું આગળ? ક્યાં આયોજન છે ભઈલા? એ નહીં, તમે હવે આયોજન કરો. તમારી પંચાયત પતો આવી ત્યારે કરો. વાત તો થાય છે ભઈલા. અરે તમારે કેટલા કરવાનું હતું? તમે રોડ બિનકાયદેસર કેમ બનાવ્યો છો આગળ? આર્યો પાછળનો શું બનાવ્યું? તમારા તળાવના પાછળનો રોડ બિનકાયદેસર કેમ બનાવ્યો? તો તમે બિનકાયદેસર લાગત આપો હજી? જવાબ એ આપજો. નેડ્યું છે. તમે દબાણમાં છો. ખુદ ક્યાં સરપંચ દબાણમાં છો. તું સાબિત તો કર ભઈલા ને. સરપંચ દબાણમાં છો ખુદ. તો ભલે તું અગિયાર સરપંચ વિરુદ્ધ કોણ ના પાડે છે? જ્યાં વિકાસ કરવાનો હતો ત્યાં કરતા નહીં. તમારા અરે મારે પોતાના મારી પંચાયત બોર્ડને પૂછી કરેલું પૈસા પૂછેલું તળાવ એ પર પંચાયત તો બધી તમારા જ સભ્યો છે. તમારી બોડીએ તમારું જ ખબર ને. હા, પછી શું આ કરીએ? જનતાનું કોઈ વાપરવાનું જ નહીં. પણ તમારું કામ ચાલુ છે રોડનું. આમ જનતાનું કોઈ વાપરવાનું જ નહીં તમારું. આમ જનતા- એ રોડ હવા બનાવ્યો તમે. એ રોડ એમએલએ સાહેબની ગ્રાન્ટમાં પાસ દો. કોણ કહે છે કે સાહેબની ગ્રાન્ટમાં છે એવું? પૂછી લે. એને 59 કરોડનો થયો પૂછી લે બે. તો ભાઈ એમએલએ સાહેબ શેના માટે મૂક્યો છે? શું મૂક્યું? 59 કરોડનો મિલ્યો તો બંધાવો બધા. 59 કરોડનો યુવાને વિડીયો મૂક્યો તો ડામર એટલું કે છે? ડામર એટલું કે છે. દીદી શિયાળ આખી. એ ડામર રોડ અહીંથી મારી છે દિશાનંદી. આ તાલુકા આયોજનમાંથી થયેલું છે. આમાંથી જે પેટર્નિંગ થઈ છે. હા. એ જે તમે જે કહો છો ને એ આગળની. હા. એ છેલ્લે તો તાલુકાનો વડો આ છેલ્લે તાલુકા ધારાસભ્ય જ કહેવાય. ધારાસભ્ય જ કહેવાય. ધારાસભ્યની ગ્રાન્ટમાં તો ગામના પૈસા ઈ જ યુઝ કરો. ગ્રાન્ટમાં બનવાની છે ધારાસભ્યની. એ ગામમાં પૈસા વાપરવાના. તો ત્યાં સુધી આપણે આપણી ગ્રાન્ટ નહીં પંચાયતની. આપણે બહારથી ગ્રાન્ટ લાયેલા. પંચાયતની ગ્રાન્ટ નહીં અને આ સૌ નથી. 100 બંડલ નથી. હા, બસ. કિલો મૂકશો ને તમે. બિલો મૂકીશું ને? આ કિલો ત્યારે મૂકવાના આવે. પંચાયતીમાં કઈ નહીં. જોઈ લેજો બિલો. તાલુકાની કાઢે. અને બોમ્બની બિલો મૂકવા રજૂ કરજો અમને. ONGC માં લેટર લખીને આજે આપણે 6 મહિનાથી આપેલો છે. આ એ તો મને બી ખબર છે. મેનેજ કરશે આને. એના અંદર મને બી ખબર છે. એના અંદર સ્પીચ કર્યો છું. અને એ તો ONGC ને બનાવો છે તો એ આગળનું વચન ક્યાં ના પાડે? એ આખો એમએલએ સાહેબની ગ્રાન્ટમાં પાસ થયેલું હતું. કશો વાંધો નહીં. એના અંદર આપણે અડધો ઊંધી કયો બનાવવાનો હતો? એમએલએ સાહેબની ગ્રાન્ટમાં જ આખો ના બની જાય. પણ એના પાછળના બીજા કામ થાય છે. તમે એમ કહો કે મારું કામ ના રોડ બનશે ઘણા અરે એમની મેં પિરિયડ બ્લોક નથી. આ રોડ કેટલો અત્યારે કેટલો પડ્યો? હા? આ રોડ 10 ઇંચ અંદર થયો. અરે ભલે ને એને તો સોસાયટીમાં એસી દબાઈ દેશો. તો એ તો જે થાય ખબર પડે ને. એને તો તમે સોસાયટીમાં એસી દબાઈ દેશો. અમારે નહીં દબાવવાની. તમે ના કહેશો. આ તમારે પહેલા બ્લોક નથી દેવા દે ને તમારે. એ તો સોસાયટીનું પાણી એ તો ગટર લાઈન જે નથી સોસાયટી વાળો ના પાડશે કે અમારે અંદર નહીં દબાવી ત્યાં બ્લોકનું કામ નહીં થાય. જે કહેશે પંચાયતની જરૂરિયાત ન હોય તે કામ થશે. કોઈ ના પાડશે તો નહીં કરીએ પંચાયત કામ. બીજું શું? તો પહેલા તમને 1 વર્ષથી રજૂઆત કરતા હતા કેમ ના કરી તમે? શેના માટે ભાઈ તમારું આયોજન આજે 2023 નું છે. કઈ બારનું કીધું મેં? 2023 નું છે. આખું પંચાયતે કામવાર નહીં કર્યું. હા. 2023 માં આ બધા આયોજનો પંચાયતે કરેલા. પણ એટલે એ મંજૂરી વર્ષની 25 ગ્રાન્ટ આવેલી છે. આ પણ બીજા કામ થાય છે ભઈલા. હા. બીજા બીજા કામ કામ આ જરૂરી હતી આ તમારે. એ બીજી ગ્રાન્ટમાં છે ભઈલા. એ પણ એ જરૂરી હતું આ જરૂરી હતું. એ નોટિફાઈડ ની ગ્રાન્ટ છે. ના ના એ જરૂરી હતું એ બી. સાહેબ. તળાવનો વિકાસ ચલો છે એમાં કોઈ તકલીફ હોય કોઈને? નામ છે સાહેબનું? જેને તકલીફ હોય આની કરે. મેડમ હું આંગણવાડી મુખ્ય સેવિકા છું. ઓકે. આ રોડ તમને 1 વર્ષથી ખબર છે વિડીયો ઉતારીને મૂકો 1 વર્ષથી આ રોડ બીજા સોસાયટી ચલો મારા તો મારી ઓફિસના કારણ નહીં કહેતો એ બ્લોક 1 વર્ષથી પાસ થયેલા તમે હજુ હા, રે, આ જોઈ છે. કેમ નહીં નાખ્યા? નોકરી શું યાર ની થાય? તમારી ઈચ્છા થાય કે હાલ નહીં પણ પડે. હજુ તો સ્મશાનમાં પછી રૂમ બાકી છે. નોકરી હતા. એકી બે નહીં, તમારી તમને જાણ ઈચ્છા થાય કારણ જ છો ઈચ્છા ને બી કોન્ટ્રાક્ટર તમે ઈચ્છા થાય કામ કરો છો તમે ઈચ્છા થાય કામ તમને ઠીક કરો લાગે તો લખીને આપશે. બાઇકમાં દર તમે મહિને સરપંચ મહેરબાની કરો છો બાઇકમાં દર મહિને મારે ટ્યુબ બદલાવવી પડે. એ તો બદલ્યા જ નહીં. કોઈ શું કરે કે એ રોડ મારો પંચાયત ને આપો. પંચાયતે મંજૂર કરાવીને લાયો ઓફર પેલા. પંચાયત એના પાછળ મહેનત કરી છે ભાઈ. ભાઈ 5 વર્ષથી 5 વર્ષથી હતા બધું આવીને આઈટી કરો લે હા, કરો, કરો, હિસાબ આપો તમે. RTI કરો મળશે. આ હિસાબ આપો બધું અટાઉન્ટનો છે બધું પૈસો છે. આવ્યો, કઈ તમે જગ્યાએ લેખિતમાં જે માગો ગયો, બિલ પાસ કર્યો બધી આઈટીઆઈ માંગો હિસાબ માંગો લેખિતમાં. 5 વર્ષનો અને રજત હિસાબ આપો તમે 5 વર્ષનો તમે કરો પછી હાલે તલાટી યાર. હા એને આઈટીઆઈ જશે હિસાબ ની તૈયારી એની રાખો મર્યાદા બધું હાલશે. તમે કરી શકો છો. કોણ ના પાડે? તો આઈટીઆઈ કરો લે 5 વર્ષનો અટાઉન્ટનો હિસાબ માંગો
વૃંદાવનમાં પાછળ જે આ ટ્રેક્ટર નહીં જતું એ તો પેલા ભૈયા હાલ હાજરીમાં તો કીધું ને વૃંદાવન પંચાયતના ચોપડા નહીં ચડી ભાઈ તને કીધું આ તો પણ તમે નોટિસ આપી શકો ને કોઈને ના આપીએ કે નહીં આવે એ જરૂર હોય તો ખાનગી પાલિકા કહેવાય સમજો આપણે એને આવે એ પંચાયતમાં ભાઈ કચરાની તો એ ના આવે તો 4 વર્ષે આકાળી થાય તો પંચાયત રૂબરૂ જાય વધારામાં અમે તો ગમના અહીંયા ને આ સ્મશાન આગળ જે વૃંદાવનમાં જો એની અમારી વાત જવાબદારી સાંભળીને વૃંદાવનમાં તો કઈ હતો ને અમે ગમના અહીંયા. ના તો હોય નહીં અહીં ચડે પછીથી જ લેવાય પંચાયત લાયા હતા ને કે તમે બધાના દસ્તાવેજ લાવો અરજી કરી અહીં અરજી કરીને પેલા પંચાયતના ચોપડા ચડાવડા ચડાવી દે એટલે વૃંદાવન તમે સોસાયટી કોક મૂકો તો એના લેવાય એનું રજીસ્ટ્રેશન બાકી વેરો ભરતા નહીં લોકો. ના રાવણવાસના વિડીયો સ્મશાનમાં જે આપણે પ્રમુખ આના બનાવો ખાલી થાય તમારી એક અરજી પર કામ લેશે શું થાય છે સિમેન્ટની જે અંદર થેલીઓ ખાલી થાય સ્મશાનમાં એ તો તમે પૂછો ને જે વ્યવહાર કરતા હોય ને અમને જાણ થાય એ ત્યારે સાહેબ એ બોલાય મેં પોતે કીધું હોય કે સિમેન્ટની થેલીઓ મુકાવલાય એને લાય છે કે- પરમિટ ની અંદર મુકાવી હે એ અંદર કની પરમિટ થી મુકાવી કોઈની પરમિશન નહીં મારે જે વ્યવહાર કરતો હોય તમારે કોણ કરતું હતું ભરત તો એમને પૂછી જુઓ ને મને શું લે પૂછો અમને તમારા સ્મશાનની અંદર અમે મને- એ પૂછવાની નહીં, નહીં. એમને પહેલી. તમારા સ્મશાનમાં મારા કહેવાથી મૂકી બોલાવી લાવો હા, તો મારું એ જ કહેવું કે કની પરમિટ થી બસ તો દો ખાલી કરાવી દો અને એક વખત નહીં 50 વખત અંદર ગાડી જો આવી પંચાયત તો જો ખબર એ નહીં. આ તો ખબર પંચાયતની પ્રોપર્ટી છે પંચાયત ધારાધાર મૂકી શકે પકડી લે પેલા પણ પંચાયતે કીધું નહીં મૂકવાનું બધા ખાલી કરાવી શકો છો અમને જાણ થાય ત્યારે મૂકી કોને જોડ કરું ભાઈ કાલ હવારે તું આવ્યો કોને જોડ કરું કે કેવું કાલ હવારે તું આવ્યો હા અત્યારે કાલ અરજી ચાણ આવી તારી અને હાલ કોણ બોલો આ જલ્દી બોલ્યા કદી આ જે આ જો એની કદી આયા હજી FIR પહેલા આપી બરોબર અમે જાતે આયા હતા લખાભાઈ ને લઈ ગયા હતા અને પેલા સાહેબ ને લઈ ગયા એ વખત કીધું તું ભાઈ સિમેન્ટ પુની મારી કદી મૂક્યો અરે, આ કીધું તું કોઈ સિમેન્ટ ઉતરે છે નામ કે થાય છે રૂમ એ તો ચાવી તો તમારા જોડે હે ને તમારા જોડે છે ને ચાવી ચાવી કોણ રાખે? પંચાયતને કે ચાવી કોણ રાખે છે? પંચાયત રાખે છે? આવી નહીં આપતા એટલે એમ આ તો આ એ એમનો વિષય છે પંચાયત પેલા હાલ ખાલી કરાય તો પંચાયત કોઈ લેવા દેવા પંચાયતના વળગત ના મૂકવા દો બધા ચિંતા કરા ખાલી કરો ચોરી ચલાવો ને આપણને. ચાવી ચોરી કરવાનું કંઈ થોડું લખો છો આપણો ચોરી ચલાવો ચાવી તો મારા કોને જોડે રહે છે? ચાવી તમારો વહીવટ કરતો હોય છે એને પૂછું બરાબર એમને જે માગી લો ચાવી તો બેટા અને સિમેન્ટ ઉતારતો અને તમે બધા ભેગા થઈને ખાલી કરાવી દો હું પંચાયત આની અંદર ખાલી થાય પાછું ત્યાંથી ભરાઈ બી જાય અરે ભરાય હું સ્ટોક કરતો છે હું ના નહીં પાડતો તને પંચાયતનો કોન્ટ્રાક્ટર કામ કરતો છે લેતો છે પણ તમે ના પાડતો તમને ના ગમો તો પણ અમને જાણ થાય કે આટલો સિમેન્ટ પડ્યો મારી વાત વાપરતો નહીં યાર ચાવી કોના ફાઈલ હતી એ પંચાયતી તમારા મસલની અંદર ગેરકાયદેસર રીતના જો પરમિશન વગર મૂકો તો પંચાયતી ઉપર એક્શન લો વિડીયો ઉતારો એટલે આ પણ તમે વિડીયો એ બધું કરાવવાના પહેલા ઓપરેટર પહેલા જે વ્યવહાર કરો એના પાસે ચાવી છે એ ચાવી લઈને કાઢો આપણે જે શું? અમે આપણે કોઈ ફરિયાદ કરી આપણે તમારે ના ગમતું હોય નવા વહીવટદારોને લેવી હોય જૂની ચર્ચા છોડો તો ચાવી તમારે લઈને ભાઈ ખાલી કરાવી દો એમને ના મૂકો એ ભાઈને જોડે કામ કરે